રાજીમતી સાથે લગ્ન ઉત્સવ. વિવાહનો દિવસ નજીક આવતા કૃષ્ણે આખી દ્વારિકા નગરીમાં દુકાને દુકાને અને દ્વારે દ્વારે તોરણ બંધાવ્યા. લોકોએ રત્નમય માંચાઓને શોભાવી તેની વચમાં સુગંધી ધૂપની ઘટાઓ મૂકી. પછી દસે દશાઓ બલરામ, કૃષ્ણ, શિવાદેવી, રોહિણી, દેવકી, રેવતી અને સત્યભામા પ્રમુખ સ્ત્રીઓ સર્વેએ મળીને નેમિનાથ પ્રભુને પૂર્વાભિમુખ શાસન પર બેસાડ્યા. કૃષ્ણ તથા રામે પ્રીતિથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા પછી નેમિનાથ પ્રભુને સિંહાસન પર બેસાડી કૃષ્ણ વિવાહ યોગ્ય વસ્ત્ર આદિ તથા ધનુષ ધારણ કરાવ્યા. પછી કૃષ્ણ ઉગ્રસેનના મંદિર ગયા. ત્યાં રાજીમતી બાળાને આદરથી કુસુંબી વસ્ત્ર પહેરાવ્યા. પ્રાતઃકાલે શરીર પર ગોશીર્ષ ચંદન લગાવી શ્વેત ફૂલમાલા, હાર અને વસ્ત્રો ધરી ચામર તથા છત્રથી મંડિત થઈ અને આગળ ચાલતા કરોડો રાજકુમારો અને દેવતાઓથી પરેવેલા શ્રી નેમિનાથ પ્રભુ શ્વેત અશ્વવાળા ઉત્તમ રથ ઉપર આરૂઢ થયા. શ્રી નેમિનાથ પ્રભુની પડખે હાથી ઉપર બેઠેલા રાજાઓ અને પાછળ દશારો કૃષ્ણ અને બલદેવ હતા. તેમની પાછળ આભૂષણોની કાંતિથી આકાશને પ્રકાશિત કરતી અંતઃપુરની સર્વ સ્ત્રીઓ શિબિકામાં બેસીને ચાલી. તે વખતે ધવલ મંગલ ગાવાતા હતા, નર્તકીજન નાચતા હતા, બંદીજનો સ્તુતિ કરતા હતા, અનેક પ્રકારના વાજિંત્રો વાગતા હતા. ભવનાટકનું ચિંતવન કરતા નેમિકુમાર પોતાના ઘેરથી રાજમાર્ગે થઈને અનુક્રમે ઉગ્રસેનના ભવન પાસે આવ્યા. એ સમયે રાજીમતી સ્નાન કરી સર્વ આભૂષણોથી સજ્જ થઈને બેઠી. પોતાના વરના આવવાના વાજિંત્રો સાંભળી રાજીમતી અત્યંત પ્રફુલ્લિત થઈ. તેનો ભાવ જાણી સખીએ પૂછ્યું, સખી રાજીમતી, તે કયા તીર્થમાં જીનેશ્વરની આરાધના કરી હતી કે જેથી આવો ઉત્તમ વર પામી? હે સુંદરી, જેને દેવતાઓ નમસ્કાર કરે છે અને જે જગતના પ્રભુ છે તે પ્રભુના આગમનના વાજિંત્રો વાગે છે તે સાંભળ. જો કે તારા અંતરમાં રહેલા નેમિનાથને તે જોયા છે, છતાં આવતા એવા તેમને તું જો. તેમને જો તું પ્રસન્ન હો તો અમે પણ એમને માર્ગમાં આવતા જોઈએ. આ પ્રમાણે સાંભળી રાજીમતી સખીઓની સાથે ગોખમાં આવીને બેઠી. આંખ પહોળી કરી જોતી રાજીમતીએ સખીએ કહ્યું, હે સખી, આ જો નેમિનાથ આવે છે? લોકોત્તર નેમિનાથને પોતાની દ્રષ્ટિ વડે જોઈ રાજીમતી વિચારવા લાગી કે આ નેમિ જ મારા પતિ થાય છે તે મારું મોટું ભાગ્ય. પરંતુ તે વખતે જે દક્ષિણ અંગ ફરકવાથી ભાવિ અશુભને ચિંતવતી રાજીમતી બોલી, સખી, અત્યારે મને અપશુકન થાય છે, તેથી આ નેમિનાથ જેવા પતિ મને પ્રાપ્ત થવા અતિ દુર્લભ છે. સખી બોલી, બારું બહેન, તારું અશુભ હણાઈ જા અને શાંત થા. જો આ નેમિનાથ પ્રત્યક્ષ આવે તો સંદેશો કરવો છે. આ પ્રમાણે રાજીમતી અને સખીઓ પરસ્પર વાત કરે છે. તેવામાં નેમિનાથ પ્રભુનો રથ ઉગ્રસેનના મંદિર પાસે આવ્યો. તે અવસરે નિર્વિકાર પ્રભુએ પ્રાણીઓનો કરુણ સ્વર સાંભળ્યો. વિવિધ જાતિના પશુઓ ઊંચા મુખ કરીને પોતપોતાની ભાષામાં નેમિનાથ પ્રભુ પ્રત્યે જાણે કહેવા લાગ્યા કે ત્રણ જગતનું રક્ષણ કરનાર હે સ્વામી, અમારી રક્ષા કરો, રક્ષા કરો. પ્રભુ સર્વ જાણતા હતા, તો પણ તેમણે સારથીને પૂછ્યું કે આ પશુઓનો સમૂહ કેમ એકઠો કર્યો છે અને તે શા માટે કરુણ સ્વરે રડે છે? સારથીએ નમન કરીને કહ્યું, સ્વામી, યાદવો આ પ્રાણીઓને વિવાહમાં ભોજન માટે લાવેલા છે. તેના કહેવાથી દયાળુ પ્રભુ અંતરમાં અત્યંત દુભાણા અને ચિંતવા લાગ્યા કે અહો, આ લોકોએ આવું અકૃત્ય આરંભ્યું છે. કેવલ આપાત માત્ર સુખને માટે આવું કાર્ય કોણ કરે? ક્ષણવાર પ્રકાશ મેળવવાને માટે અગ્નિથી પોતાનું ઘર કોણ બાળી નાખે? માટે પાપકારી અને મુક્તિગ્રહમાં જતા ભૂંગળરૂપ આ બંધુવર્ગના સ્નેહનું અને ઇન્દ્રિયોના વિષયનું મારે કાંઈ પણ પ્રયોજન નથી. આવી ચિંતવી પ્રભુએ સારથીને કહ્યું, રથને પાછો વળ. હું માનવી સ્ત્રીને છોડી અત્યંત સુખ આપનારી મુક્તિ સ્ત્રીને જ પરણીશ. રથનો પાછો વાળતા નેમિનાથ પ્રભુને જોઈ સમુદ્રવિજય મનમાં ઉદ્વેગ લાવીને પોતાનો હાથી વચમાં રાખ્યો અને કહ્યું, હે વત્સ, આવા ઉત્સવમય સમયમાં બંધુવર્ગને મહા દુઃખદાયી એવું તે આ શું આરંભ્યું? બીજી તરફથી શિવાદેવી પણ આંખમાં આંસુ સહિત બોલ્યા, હે વત્સ, મારા મનોરથને તું ન ભંગ. સમુદ્રવિજય અને શિવાદેવી નેમિનાથ પ્રભુના રથને આડે ફર્યા. બીજા સર્વ ભાઈઓ અને માતાઓ પણ પ્રભુના રથને વીંટાળી રહ્યા. તેઓથી વીંટાળેલા પ્રભુ પોતાના આત્માને મુક્તિમાર્ગમાં એક અંતરાય ઉત્પન્ન થયેલો માનવા લાગ્યા. તે અવસરે શિવાદેવી અને સમુદ્રવિજયે કહ્યું, હે વત્સ, તમે આ શું કરવા માંડ્યું? પોતે અંગીકાર કરેલા કાર્યને છોડી દેવાથી અમને કલંક બેસે છે. હે પ્રભુ, તમે બાલ્યવયથી અમારા સર્વ મનોરથો પૂર્યા છે, તો હવે પરણવાથી તે મનોરથ શિખાને તમે પૂર્ણ કરો. પ્રભુનો ભાવ નહીં જાણતા કૃષ્ણ બોલ્યા, હે બંધુ, આવા પવિત્ર ઉત્સવમાં તમને વૈરાગ્ય થવાનું શું કારણ છે? વાત્સલ્યવાળા તમારા માતા પિતા અને અમે તમારું કલ્યાણ કરવામાં પ્રવીણ છીએ. વળી રાજીમતીઓ પણ તમારા ઉપર અત્યંત રાગીણી છે, તે છતાં તમને આવો ખેદ કેમ થાય છે? પ્રભુ બોલ્યા, ક્યારે મને પણ માતા પિતા કે બંધુઓ પ્રત્યે અરતિ નથી, પરંતુ આ સંસારરૂપ અરણ્યમાં રહેલા વિષયોરૂપ શત્રુઓથી હું ભય પામ્યો છું. એ વિષયો અનાદિકાલથી આ સંસારમાં ભોગવ્યા છતાં વારંવાર નવા લાગે છે અને તેમાં અતૃપ્ત રહેનાર મૂઢમતી પ્રાણી વારંવાર ભવમાં ભમ્યા કરે છે. જો તમે મારા પર વાત્સલ્ય ધારણ કરીને ખરેખરું મારું હિત ઇચ્છતા હો તો સંસારથી કાયર એવા મને દીક્ષા લેવાની સંમતિ આપો.
પ્રભુની આવી સહતુક વાણી સાંભળી તેઓ કોઈ પણ બોલી શક્યા નહીં. નીચી ગ્રીવા કરીને ઊભા રહ્યા. તે સમયે સારસ્વત વગેરે 9 લોકાંતિક દેવો આવી પ્રભુને નમીને કહેવા લાગ્યા કે હે દયાળુ સ્વામી, હે ભગવંત, તીર્થ પ્રવર્તાવો. તેથી તત્કાળ રથ છોડી દઈને પ્રભુ ઇન્દ્રની આજ્ઞાથી દેવતાઓએ લાવેલા દ્રવ્ય વડે સંવત્સરી દાન આપવા ગઢ તરફ ચાલ્યા. આ સમાચાર સાંભળી રાજીમતી જાણે વજ્રનો પ્રહાર થયો હોય તેમ નિઃશબ્દ થઈને પૃથ્વી પર પડી ગઈ. સખીઓએ લાવેલા શીત દ્રવ્યોથી મૂર્છા રહી થયેલી તે આ પ્રમાણે અત્યંત વિલાપ કરવા લાગી. હે નાથ, મારા પૂર્વાપાર્જિત ભાગ્યની મંદતાથી મેં તમને પ્રથમ દુર્લભ જ જાણ્યા હતા, પણ વાક્યથી મારો સ્વીકાર કર્યા છતાં છેવટે તમે આ સારું કર્યું નહીં. સત્પુરુષો જે કાર્ય બની શકે નહીં તેવું કાર્ય કરવાને અંગીકાર જ કરતા નથી, અને શુભ કે અશુભ જો અંગીકાર કર્યું તો પછી તે અવશ્ય પાળે જ છે. હે સ્વામી, જેવો રાગ મારી ઉપર કર્યો તો તેવો મુક્તિ ઉપર કરશો નહીં, કેમ કે મારો ત્યાગ કરીને તો મુક્તિને પામશો, પણ મુક્તિનો ત્યાગ કરીને તો કંઈ પણ પામશો નહીં. આવો વિલાપ કરતાં કરતાં જ રાજીમતીનું ભાગ્યકણ તૂટી ગયું. ત્યારબાદ સખીઓને સાંત્વન આપીને તેના દુઃખને કંઈક ઓછું કર્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.